મિત્રો આજે આપણે 3 અને 6 ની વિભાજ્યતાની ચાવી જોવાની છે. તો સૌથી પહેલા 3 ની ચાવી. તો 3 ની ચાવી શું કહે છે કે ભાઈ જે સંખ્યા આપેલી હોય એમના અંકોનો તમે સરવાળો કરો. શું કરો? સરવાળો. અને જે સરવાળો આવ્યો હોય એને જો તમે 3 વડે ભાગી શકતા હોય અથવા તો 3 ના ઘડિયામાં આવે તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. બરાબર, એકદમ સિમ્પલ છે. અંકોનો સરવાળો કરી લો. સરવાળો 3 ના ઘડિયામાં આવે અથવા 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકવાના છીએ. તો ચાલો અહીંયા જોઈએ. ભાઈ 2 + 1 થયા તમારા 3. બરાબર, 3 ના 6 થયા તમારા 9. 9 ના 9 તમારા થયા 18 અને 18 ના 3 થયા તમારા 21. તો આ બધા અંકોનો સરવાળો કેટલો થયો? 21. 21 3 ના ઘડિયામાં આવશે તો હા, તો આખી જે સંખ્યા છે એને તમે 3 વડે ભાગી શકવાના છો. બરાબર, હજુ આપણે થોડુંક આમાં શોર્ટકટ વાપરીએ તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે જે 3 ના ઘડિયામાં આવતી હોય એને તમે કાપી નાખો. બરાબર, તો 3 છે તો ચાલો 3 ને કાપી નાખીએ. 9 આવે છે, કાપી નાખો. 6 આવશે 3 ના ઘડિયામાં, કાપી નાખો. બરાબર થઈ ગઈ. હવે 2 અને 1 વધી છે તો હવે આપણે બે સંખ્યાઓ લેવાની, એમનો સરવાળો કરી જવાનો. જો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો એને પણ આપણે કાપી શકીએ છીએ. તો 2 ને 1 3 થયા તો ભાઈ આવશે 3 ના ઘડિયામાં. ચલો કાપી નાખો. કઈ વધી સંખ્યા? કઈ ના વધે તો ભાઈ આખી સંખ્યાને આપણે ભાગી શકવાના. બરાબર, એવી જ રીતના અહીંયા જોઈ લઈએ. ભાઈ 3 આવે છે 3 ના ઘડિયામાં, ચલો કાપી નાખો. 9 આવશે, કાપી નાખો. 9 આવશે, કાપી નાખો. 2 આવે ના આવે, 4 આવે ના આવે. 4 ને 2 6. બરાબર, 6 આવવાના છે આપણા 3 ના ઘડિયામાં તો આપણે કાપી નાખો. ભાઈ આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકવાના છીએ. બરાબર, અહીંયા એક આખી મોટી સંખ્યા લખેલી છે. શું આને આપણે 3 વડે ભાગી શકશું? બરાબર, તમને બીજો એક પ્રશ્ન પણ પૂછી શકે છે કે ભાઈ આ સંખ્યાને 3 વડે ભાગતા કેટલી શેષ વધે? તો શું આપણે ભાગાકાર કરવા જવાના? તો ના. તો એની માટે જે આપણે ઉપર રીત વાપરી છે એ જ રીત વાપરીએ. જે કોઈ અંક વધે એને 3 વડે તમે ભાગી નાખશો તો જેટલી શેષ વધે એટલો તમારો જવાબ આવવાનો છે. તો ચાલો 5 આવવાના 3 ના ઘડિયામાં? નહીં આવવાના. 4 આવવાના? નહીં આવવાના. 6 આવશે, કાપી નાખો. 9 આવશે, કાપી નાખો. 3 આવશે, કાપી નાખો. 2 નહીં આવે, 1 નહીં આવે. 6 આવશે, કાપો. 7 નહીં આવે, 2 નહીં આવે. 9 ને કાપો. હવે બે સંખ્યા લઈએ. તો 5 + 4 9, કાપી નાખો. 2 ને 1 3, કાપી નાખો. 7 ને 2 9, ચલો કાપી નાખો. ખાલી શું વધ્યા? માત્ર 7. તો 7. તો હવે 7 ના તમે 3 વડે ભાગી નાખો તો કેટલા થયા તમારા? 3 × 3 3 × 2 6. તો ભાઈ અહીંયા એક શેષ વધી. તો તમે આખી સંખ્યાને જો 3 વડે ભાગો ને તો એક શેષ વધશે. ભાગાકાર કરીને જોઈ લેજો. તો એક તમારી શોર્ટકટ થઈ ગઈ. ચલો 6 ની ચાવી શું કહે છે? તો 6 ની ચાવી સિમ્પલ છે. તો જે સંખ્યાને આપણે 2 વડે પણ ભાગી શકીએ અને 3 વડે પણ ભાગી શકાય તો એવી સંખ્યાને આપણે 6 વડે ઓટોમેટિક ભાગી શકાશે. તો આના માટે 2 ની ચાવી તમને આવડતી હોવી જોઈએ. તો 2 ની ચાવી શું કહે છે? એકમનો અંક 0 2 4 6 8 હોવો જોઈએ. બરાબર, તો પહેલા એકમનો અંક જોવાનો. તો અહીંયા એક સંખ્યા છે 36 132. એકમનો અંક 2 છે, ચલો 2 વડે ભાગી શકાય. હવે 3 વડે પણ જોવાનું. તો જુઓ 3 આવશે ઘડિયામાં, કાપી નાખો. 6 આવશે, કાપી નાખો. 3 આવશે, કાપી નાખો. 1 + 2 3 આવશે, ચલો કાપી નાખો. કોઈ વધી? નહીં વધી. તો ભાઈ આને 3 વડે ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય, તો 6 વડે પણ આને ભાગી શકાય છે. આ જે સંખ્યા લખી છે એને 6 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. અને સરસ મજાની આવી વિભાજ્યતા